નમસ્કાર, હું છું કુલદીપસિંહ દિલીપસિંહ મહેડા અને હું છું વિશ્વજીતસિંહ ઇન્દ્રજીતસિંહ મહેડા. ઉમેદવાર પ્રાથમિક શાળા તરફથી આપનું સ્વાગત કરીએ છીએ. આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારી કૃતિ ફ્લોટિંગ બેરલ એટલે કે તરતો અવરોધ છે. મિત્રો, આજના સમયમાં નદીઓ અને સમુદ્રમાં તરતો પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે, જેના કારણે જળચર સજીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, આ તરતા પ્લાસ્ટિકના કચરાને તળાવ, નહેરો, નદીઓ દ્વારા સમુદ્ર સુધી પહોંચતો અટકાવવા અમે એક નાનકડો પ્રયત્ન કરેલ છે. આ કૃતિ બનાવવાનો હેતુ એ છે કે ઓછા ખર્ચા અને ટકાઉ અવરોધ બનાવે, જે નદીમાં અને નહેરોમાં તરતા પ્લાસ્ટિકના કચરાને આગળ વહી જતો અટકાવે છે, ચોક્કસ જગ્યાએ એકઠો કરે અને ત્યાંથી યોગ્ય નિકાલ કરવો. પ્લાસ્ટિકથી થતા આ પ્રદૂષણને અટકાવવાથી જળચર સજીવોને રક્ષણ મળે છે. આ કૃતિ હલકા પદાર્થો પાણીમાં તરે છે તે સિદ્ધાંત પર કામ કરે છે. આ કૃતિ બનાવવા પોલીનાડો અથવા બ્લોક્સ, દોરી, મોટર, કન્વેયર બેલ્ટ વગેરે જરૂરી છે. હવે પ્લાસ્ટિકની પોલી નળીઓ અથવા બ્લોક્સને દોરી વડે બાંધી તરતો અવરોધ બનાવો. પાણીના પ્રવાહ સાથે ત્રાસો રહે તેમ અવરોધને મૂકો. અવરોધના બંને છેડા યોગ્ય રીતે સ્થિર રહે તેમ બાંધો. હવે પાણીના પ્રવાહમાં અવરોધ અને કિનારા વચ્ચેના ખૂણામાં મોટર કન્વેયર બેલ્ટ એકમ લગાવો. અને હવે પાણીમાં તરતો પ્લાસ્ટિકનો કચરો અવરોધ સાથે ટકરાઈને કિનારા તરફ ખસે છે અને ત્યાંથી માણસો અથવા મોટર કન્વેયર બેલ્ટ એકમ દ્વારા બહાર કાઢી યોગ્ય નિકાલ કરવો. આ કૃતિનો ઉપયોગ નદીમાં વહેતા કચરાને અટકાવવા, દરિયાને નદીને સ્વચ્છ રાખવા, જળચર પ્રાણીઓને પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવવા થાય છે. નમસ્કાર, હું છું કુલદીપસિંહ દિલીપસિંહ મહેડા અને હું છું વિશ્વજીતસિંહ ઇન્દ્રજીતસિંહ મહેડા. ઉમેદવાર પ્રાથમિક શાળા તરફથી આપનું સ્વાગત કરીએ છીએ. આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારી કૃતિ ફ્લોટિંગ બેરલ એટલે કે તરતો અવરોધ છે. મિત્રો, આજના સમયમાં નદીઓ અને સમુદ્રમાં તરતો પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે, જેના કારણે જળચર સજીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, આ તરતા પ્લાસ્ટિકના કચરાને તળાવ, નહેરો, નદીઓ દ્વારા સમુદ્ર સુધી પહોંચતો અટકાવવા અમે એક નાનકડો પ્રયત્ન કરેલ છે. આ કૃતિ બનાવવાનો હેતુ એ છે કે ઓછા ખર્ચા અને ટકાઉ અવરોધ બનાવે, જે નદીમાં અને નહેરોમાં તરતા પ્લાસ્ટિકના કચરાને આગળ વહી જતો અટકાવે છે, ચોક્કસ જગ્યાએ એકઠો કરે અને ત્યાંથી યોગ્ય નિકાલ કરવો. પ્લાસ્ટિકથી થતા આ પ્રદૂષણને અટકાવવાથી જળચર સજીવોને રક્ષણ મળે છે. આ કૃતિ હલકા પદાર્થો પાણીમાં તરે છે તે સિદ્ધાંત પર કામ કરે છે. આ કૃતિ બનાવવા પોલીનાડો અથવા બ્લોક્સ, દોરી, મોટર, કન્વેયર બેલ્ટ વગેરે જરૂરી છે. હવે પ્લાસ્ટિકની પોલી નળીઓ અથવા બ્લોક્સને દોરી વડે બાંધી તરતો અવરોધ બનાવો. પાણીના પ્રવાહ સાથે ત્રાસો રહે તેમ અવરોધને મૂકો. અવરોધના બંને છેડા યોગ્ય રીતે સ્થિર રહે તેમ બાંધો. હવે પાણીના પ્રવાહમાં અવરોધ અને કિનારા વચ્ચેના ખૂણામાં મોટર કન્વેયર બેલ્ટ એકમ લગાવો. અને હવે પાણીમાં તરતો પ્લાસ્ટિકનો કચરો અવરોધ સાથે ટકરાઈને કિનારા તરફ ખસે છે અને ત્યાંથી માણસો અથવા મોટર કન્વેયર બેલ્ટ એકમ દ્વારા બહાર કાઢી યોગ્ય નિકાલ કરવો. આ કૃતિનો ઉપયોગ નદીમાં વહેતા કચરાને અટકાવવા, દરિયાને નદીને સ્વચ્છ રાખવા, જળચર પ્રાણીઓને પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવવા થાય છે.